જૂનાગઢ તાલુકાના એક ગામે 45 વર્ષીય ટ્રક ડ્રાઈવરે સગીરા પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે। 45 વર્ષીય બે સંતાનનો પિતા અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતા આરોપીએ ભાઈને સ્કૂલે મૂકવા જતી મનોદિવ્યાંગ સગીરાને રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ મનોદિવ્યાંગ સગીરાને ફોસલાવી રૂપિયાની લાલચ આપી સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી તેના જ ઘરે દુષ્કર્મ કરી ઈજાઓ પહોંચાડી હતી। મનોદિવ્યાંગ સગીરા તેના ઘરે પહોંચતા પરિવારજનોની દીકરી સાથે અઘટિત ઘટના બની હોવાની જાણ થઈ હતી। તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશને પરિવારે દીકરી પર થયેલ દુષ્કર્મની ઘટના જણાવી હતી। તાલુકા પોલીસે તાત્કાલિક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરવાના ગુનામાં વલસાડ પોલીસની વાપી સીસીટીવી ફૂટેજના આધારે શકવંતના સીસીટીવી ફૂટેજના આધારે બાતમીદારોની મદદ લઈને પોલીસે 24 નવેમ્બરના રોજ રાત્રે આરોપીની વાપી રેલવે સ્ટેશનથી જીઆરપી ટીમે ઝડપી પાડ્યો હતો। પારડી પોલીસે જીઆરપીની ટીમ પાસેથી આરોપીનો કબજો મેળવી ધરપકડ કરી હતી। આરોપીને વલસાડ સિવિલ હોસ્પિટલે મોકલી આરોપીનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી। પારડી કોર્ટમાંથી કેસ વધુ તપાસ માટે 10 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી। આજે આરોપીનું મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી। 4 સ્થાનિકોએ 8 વ્યક્તિઓની વચ્ચે મામલતદાર સમક્ષ આરોપીને ઓળખી બતાવ્યો હતો। પારડી પોલીસની ટીમે આરોપીની ઓળખ પરેડ કરાવી આરોપી વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ દ્વારા જૂના કોરોના બિલ્ડિંગમાં નવો સુપર સ્પેશિયાલિટી વિભાગ શરૂ કરાયો છે, જેમાં પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી અને કાર્ડિયો તેમજ ગેસ્ટ્રો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો દાવો કરાયો છે। જોકે આ હોસ્પિટલમાં 1 વર્ષથી ગેસ્ટ્રો અને ન્યુરો ફિઝિશિયન ડોક્ટર જ નહીં હોવાનું અને રેસિડેન્ટ દ્વારા ગાડું ગવડતું હોવાનું સામે આવ્યું છે। સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ન હોવાના કારણે ગંભીર પરિસ્થિતિવાળા દર્દીઓ મસમોટા ખર્ચે ખાનગી હોસ્પિટલમાં અથવા અમદાવાદ સિવિલમાં જવા મજબૂર બન્યા છે। જોકે આ બંને પોસ્ટ ઉપર ડોક્ટરની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવનાર હોવાનો બચાવ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હેતલ કાળાએ કર્યો છે। સિવિલ હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટની જેમ એકાદ વર્ષથી ગેસ્ટ્રો માટેની ઓપીડી બંધ છે। સિવિલના કર્મચારી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે ગેસ્ટ્રોની ઓપીડી 1 વર્ષથી બંધ છે। સિરિયામાં બળવાખોર જૂથે દેશના બીજા સૌથી મોટા શહેર એલેપ્પો અને ઇદલિબના અડધાથી વધુ વિસ્તાર પર કબજો કરી લીધો છે। ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા અનુસાર બળવાખોર જૂથમાં હયાત તહરીર અલ-શમ અને તેની સાથે જોડાયેલા સંગઠનોનો સમાવેશ થાય છે। તેમને અલ કાયદાનું સમર્થન છે। 2016માં સિરિયન આર્મીએ બળવાખોરોને ભગાડી મૂક્યા હતા। 8 વર્ષમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ વિદ્રોહી જૂથે એલેપ્પો અને તેના પર કબજો કર્યો હોય। એચટીએસે 27 નવેમ્બરના રોજ હુમલો કર્યો અને શહેરમાં પ્રવેશ કર્યો, ઘણી સૈન્ય ઠેકાણા ઉપર કબજો કર્યો। સિરિયાની સરકારે શનિવારે એલેપ્પો એરપોર્ટ, હોસ્પિટલ અને શહેર સાથે જોડાયેલ તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા। આ દરમિયાન રશિયાએ સિરિયાની સરકારને મદદ કરવાનું શરૂ કરી દીધું છે। મોસ્કો ટાઇમ્સ અનુસાર શુક્રવારે રશિયન દળોએ બળવાખોરો અને તેમના હથિયારોના ગોડાઉન ઉપર ઘાતક બોમ્બમારો કર્યો હતો। રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં 23 બળવાખોરોની જગ્યા ઉપર હુમલો કરવાનો અને 200થી વધુ બળવાખોરોને મારવાનો દાવો કર્યો છે। 3 દિવસ પહેલા શરૂ થયેલો આ હુમલો બશર અલ અસદ સરકાર માટે મોટો પડકાર બની ગયો છે। અથડામણમાં અત્યાર સુધીમાં બંને પક્ષના 250થી વધુ લોકો માર્યા ગયા છે। સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની 3 બાળકીએ આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતા મોત નીપજ્યાનું સામે આવ્યું છે। એક સાથે 3 બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ત્રણેય બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાના કારણે થયા છે, એની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્રણેય બાળકીના મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવશે। મળતી માહિતી મુજબ સુરતના પાલી ગામમાં રહેતી 3 બાળકીએ આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું। ત્યારબાદ ત્રણેયની તબિયત લથડી હતી અને તેમના મોત થયા છે। બાંગ્લાદેશમાં ઢાકા હાઈકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યા પછી કટ્ટરવાદી જૂથોએ શુક્રવારે હોબાળો મચાવ્યો હતો। જુમ્મા નમાઝ પછી લાખો મુસ્લિમોએ દેશભરની મસ્જિદોમાં પ્રદર્શન કર્યું હતું। રાજધાની ઢાકા અને ચિત્તાગોંગમાં સૌથી મોટા પ્રદર્શનો થયા। વિરોધીઓએ ઇસ્કોનને હિન્દુ ઉગ્રવાદી સંગઠન, કટ્ટરવાદી અને રાષ્ટ્ર વિરોધી જૂથ ગણાવીને તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી। આ રેલીઓમાં કટ્ટરપંથી સંગઠન હેફાઝતે ઇસ્લામ, ખિલાફત મજલિસ અને ઇસ્લામિક મૂવમેન્ટ સહિત ઘણા ધાર્મિક આધારિત સંગઠનો અને રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો। હિફાઝતે કહ્યું હતું કે દેશની પરાજિત શક્તિઓ અરાજકતા ફેલાવવા માટે હિન્દુઓનો ઉપયોગ કરી રહી છે। ગત મંગળવારે જે રીતે વકીલ સૈફુલ ઇસ્લામ અલીફની ચિત્તાગોંગ કોર્ટ સંકુલમાં હત્યા કરવામાં આવી તે ગૃહ યુદ્ધમાં ભડકાવવાનો પ્રયાસ હતો। તે જ સમયે ઇસ્કોને ચિન્મય કૃષ્ણદાસની મુક્તિ માટે કોલકાતામાં એક કીર્તનનું આયોજન કર્યું હતું।
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજ્યભરની હોસ્પિટલો સતર્ક થઈ ગઈ છે. આ દરમિયાન સરકારી હોસ્પિટલમાંથી દર્દીઓને બોળવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા હોવાનો મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જેને લઈને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર રાખવા પડ્યા છે. ગત ગુરુવારથી મહેસાણા સિવિલમાં 2 બાઉન્સર રખાયા છે, જેમની કામગીરીનું ઓબ્ઝર્વેશન કરીને 1 ડિસેમ્બરથી કાયમી ધોરણે રાખવામાં આવશે. આગામી સમયમાં જરૂર જણાશે તો 10 જેટલા અન્ય બાઉન્સર ગોઠવાશે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા અને આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને સારી સારવાર અને 1 રૂપિયો ખર્ચો નહીં કરવો પડે સહિતની વિવિધ લાલચો આપીને ખાનગી હોસ્પિટલોના એજન્ટો કેટલીક ચોક્કસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં લઈ જતા હોવાની માહિતી મહેસાણા સિવિલ તંત્રને મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વસાડવા ગામ પાસેના રેલવેના અંડરબ્રિજના ફાટકમાં વારંવાર પાણી ભરાતા આસપાસના 4 ગામોના લોકો પરેશાન થઈ ગયા છે. જ્યારે લોકો દ્વારા રેલવે તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામ પાસેના થરા, ભરાડા અને સુલતાનપુર જવાના રસ્તે અંડરગ્રાઉન્ડ ફાટકમાં વારંવાર પાણી ભરાતું હોવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. આ પાણી જમીનમાંથી સોસાઈને બહાર નીકળીને અંડરબ્રિજમાં આવે છે. પછી તંત્ર દ્વારા પમ્પિંગ મશીન મૂકી પાણી બહાર કાઢવામાં આવે છે અને ફરી પાછું પાણી આવી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે રેલવે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. જોકે પોલીસની મિલીભગતથી જાહેરમાં આવી પ્રવૃત્તિ આચરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે રાજ્ય તકેદારી સેલ સતત મોનિટરિંગ અને દરોડા પાડી રહી છે. ત્યારે તાપીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 11,061 વિદેશી દારૂની બોટલો એસએમસીએ ઝડપી પાડી છે. તાપીની સ્થાનિક પોલીસને તાપી સ્ટેટ મોનિટરિંગ સેલે ગત રાત્રિ દરમિયાન સપાટો બોલાવ્યો હતો. નિઝરના અશારવા ગામની સીમમાંથી આઈસર ટેમ્પોમાંથી 11,016 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત 27,02,964 રૂપિયા છે. સાથે જ કુલ મુદ્દામાલ મળી 42,26,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની નજીકમાં આવેલી પોપટપુરા ગામમાં આવેલી સ્ટાર હોટેલમાં ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરીને જમવાના સેમ્પલો લઈ કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં એક જાગૃત નાગરિક દ્વારા ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલા સ્ટાર હોટલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના આધારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોટલમાં રેડ કરીને જમવામાં વપરાશ કરતી ગ્રેવી અને દાળ ફ્રાયના સેમ્પલો લીધા હતા. જ્યારે અગાઉ પણ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના સત્તાધીશો દ્વારા આકસ્મિક તપાસ કરતા હોટલમાં મળી આવેલી ક્ષતિઓ સામે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંચાલકો આ નોટિસને ધ્યાન નહીં લેતા હોય તેમ હાલ પણ હોટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈને ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.